નમસ્કાર મિત્રો, આનુવંશિકતા અને ભિન્નતાના સિદ્ધાંતો વિશે આપણે અભ્યાસ કરી રહ્યા છીએ. લાસ્ટ લેક્ચરની અંદર આપણે દ્વિસંકરના પ્રયોગ વિશે અભ્યાસ કરેલો. અહીંયા આ લેક્ચરની અંદર આપણે આનુવંશિકતાના રંગસૂત્રીયવાદ વિશે અભ્યાસ કરીશું. તો મેન્ડલનું કાર્ય લાંબા સમય સુધી અપ્રચલિત રહ્યું. આપણને ખબર છે મેન્ડલે તેના લક્ષણોની આનુવંશિકતા ઉપરનું કાર્ય સતત 7 વર્ષ દરમિયાન વટાણા ઉપર પિચિયમ સેટાઇવમ વનસ્પતિ ઉપર દર્શાવેલું અને 1865માં પૂર્ણ કરેલું. તે વખતે પ્રકાશિત કરેલું. તેમ છતાં પણ 1900 સુધી 1865માં કરેલું કાર્ય 1900 સુધી અહીંયા અજાણ રહ્યું. તેનું કારણ કે 1865માં મેન્ડલે કરેલા પ્રયોગો એ 1900 સુધી અજાણ રહ્યા. તેનું કારણ સંચાર વ્યવસ્થા સરળ નહોતો તે વખતે. બીજું કારણ કે તેના જે લક્ષણોની અભિવ્યક્તિનું નિયંત્રણ કરતા જે કારકો છે એ કારકો અંગેનો જે વિચાર હતો મેન્ડલનો એ તેના સમકાલીન એટલે કે તેના સાથી મિત્રોએ વૈજ્ઞાનિકોએ તે વખતે એને સ્વીકાર્ય નહોતા. ત્રીજો મુદ્દો હતો જૈવિક જે ઘટનાઓનું આંકડાકીય પૃથ્થકરણ કર્યું. દાખલા તરીકે આપણે જોઈ ગયા એક સંકરમાં 3:1 કે દ્વિસંકરના પ્રયોગની અંદર 9:3:3:1 આવું જે આંકડાકીય પૃથ્થકરણ કરી વર્ણન કરવાનો જે મેન્ડલનો અભિગમ હતો તે દિવસોમાં સંપૂર્ણ નવો હતો. એટલે દરેક વૈજ્ઞાનિકોના સ્વીકાર્ય ન હતું. ત્રીજી વસ્તુ કે કારકો માટેની જે સાબિતી હતી, કારકો એનું કયા દ્રવ્યના બનેલા છે, કારકો ક્યાં આવેલા છે, તેની કોઈ ભૌતિક સાબિતી આપી શક્યા નહીં. અને તે દિવસોમાં એટલે તે સમય દરમિયાન પ્રજનનમાં કોષ કેન્દ્ર, પ્રજનનની અંદર કોષ કેન્દ્ર કઈ રીતે એમાં ભાગ ભજવે છે અથવા તેનો કયો ફાળો છે તે અંગે કોઈ પણ પ્રકારની અહીંયા માહિતી નથી. એટલે કે કોષ કેન્દ્રમાં રહેલા જે રંગસૂત્રો છે એ રંગસૂત્રોના અસ્તિત્વ વિશે કોઈ પણ પ્રકારની જાણ તે વખતે થઈ ન હતી. તે વખતે સૂક્ષ્મદર્શક યંત્ર ટેકનોલોજી પણ પ્રગતિમાં ન હતી. તેને કારણે કોષ કેન્દ્ર વિશેની કોઈ સંશોધન શક્ય બન્યા ન હતા. તેને કારણે મેન્ડલના 1865માં કરેલા કાર્યો 1900 સદી સુધી અજાણ રહ્યા. મિત્રો, આ વૈજ્ઞાનિક કારણ 2 માર્ક્સની અંદર પણ પૂછાય એટલે થોડુંક ધ્યાન રાખવાનું. 4 મુદ્દા યાદ રાખવાના. સંચાર વ્યવહાર સરળ નહોતો. અભિવ્યક્તિનું નિયંત્રણ કરતા કારકો અંગેના વિચાર સમકાલીનને સ્વીકાર્ય નહોતા. ત્યાર પછી આંકડાકીય પૃથ્થકરણ જે વર્ણન કરવાનો અભિગમ હતો એ નવો હતો. ત્યાર પછી કારકો વિશેની કોઈ ભૌતિક સાબિતી આપી શક્યા નહીં. અને પ્રજનનમાં કોષ કેન્દ્રના ફાળા વિશે કોઈ માહિતી ન હતી. હવે 4 મુદ્દાઓને ધ્યાનમાં લઈ વૈજ્ઞાનિક કારણ દર્શાવવાનું. તો ત્યારબાદ 1900ની અંદર 3 વૈજ્ઞાનિકોએ સ્વતંત્ર રીતે અહીંયા લક્ષણોની આનુવંશિકતાના મેન્ડલના જે પરિણામો હતા એનું પુનઃ સંશોધન કર્યું. અને એ 3 વૈજ્ઞાનિકો હતા દ્રવ્રીઝ, કોરેન્સ અને શેરમોક. આ 3 વૈજ્ઞાનિકો દ્રવ્રીઝ, કોરેન્સ, કાલ્કોનન્સ અને શેરમોક. આ 3 વૈજ્ઞાનિકો 1900માં સ્વતંત્ર સ્વરૂપે લક્ષણોની જે આનુવંશિકતા સંબંધી જે મેન્ડલના પરિણામો હતા, મેન્ડલે પ્રભુતાનો નિયમ આપ્યો, વિશ્લેષણનો નિયમ આપ્યો, મુક્ત વેચણી અથવા મુક્ત વિશ્લેષણનો નિયમ આપ્યો, આવા જે પરિણામો હતા એનું પુનઃ સંશોધન કર્યું. અને એ સમયે એટલે કે 19મી દરમિયાન સૂક્ષ્મદર્શનની ટેકનિક સૌથી વધારે પ્રગતિમાં હતી. તેને કારણે વૈજ્ઞાનિકો કોષ વિભાજનની અંદર જે અર્ધીકરણની ઘટના થાય છે એ અર્ધીકરણની ઘટનામાં રંગસૂત્રીય હલનચલનને સરળતાથી સમજવા માટે શક્તિમાન બન્યા હતા. એટલે કે સમજી શક્યા હતા. અને તેમણે દર્શાવેલું વૈજ્ઞાનિકોએ કે કોષ કેન્દ્રમાં એવી સંરચનાની શોધ થઈ ચૂકી હતી તે વખતે 19મી સુધીમાં કે જે કોષ વિભાજન પામે તે પહેલાં 2 ઘટનાઓ દર્શાવતા હતા, સ્વયંજનન અને વિભાજિત થતી હતી. અને તેવા જે રચના હતી એ રચનાને તેમણે રંગસૂત્રો અથવા તો ક્રોમોઝોમ્સ તરીકે ઓળખાવ્યા. મિત્રો, યાદ રાખજો અહીંયા કે 19મી સદીમાં કોષ કેન્દ્રમાં એવી સંરચનાની શોધ થઈ ચૂકી હતી કે જે કોષ વિભાજન પામતા પહેલાં સ્વયંજનન કરે અને વિભાજિત પણ થાય તેવી રચનાને તેમણે રંગસૂત્રો ક્રોમોઝોમ્સ તરીકે ઓળખાવ્યા. અને ત્યારબાદ 1902માં આ જે અર્ધીકરણ થાય છે એ અર્ધીકરણ
દરમિયાન રંગસૂત્રોનું હલનચલનની ગતિ વિશેનું જ્ઞાન પણ પ્રાપ્ત થઈ ગયું. મિત્રો, આપણે પણ આવા અર્ધીકરણ અને સમવિભાજનનો અભ્યાસ આપણે 11મા ધોરણની અંદર કોષચક્રની અંદર આપણે અભ્યાસ કરી ચૂક્યા છે. સમસૂત્રીભાજન અથવા સમવિભાજન અને અર્ધસૂત્રીભાજન એટલે કે અર્ધીકરણ દરમિયાન એની બધી જ ઘટનાઓ વિશે આપણે અભ્યાસ કરી ચૂકેલા છે. એટલે તે 1902ની અંદર આવી અર્ધીકરણ દરમિયાન જે રંગસૂત્રોના હલનચલનની ગતિ વિશેનું જ્ઞાન પ્રાપ્ત થયું અહીંયા. એટલે વોલ્ટર સટન એટલે અને થિયોડોર બાવરી આ બે વૈજ્ઞાનિકોએ વોલ્ટર સટન અને થિયોડોર બાવરીએ દર્શાવ્યું કે રંગસૂત્રો જનીનની જેમ વર્તે છે. એટલે આ જે રંગસૂત્રોનું સંશોધન થયું તે જનીનોની જેમ વર્તે છે. મિત્રો, આપણને ખબર છે મેન્ડલે જે કારકો તરીકે દર્શાવેલા એને પછી જનીનો તરીકે ઓળખાવ્યા. એટલે અહીંયા આપણે એવું પણ કહી શકીએ કે મેન્ડલના જે કારકો છે એ રંગસૂત્રોની જેમ વર્તે છે. એવું આપણને વોલ્ટર સટન અને થિયોડોર બાવરી નામના વૈજ્ઞાનિકે આપણને દર્શાવ્યું. અને એ જે છે મેન્ડલના નિયમો એમને દર્શાવ્યું કે રંગસૂત્રો જનીનની જેમ વર્તે છે અને તેઓમાં રંગસૂત્રોના જે નિયમો છે એ નિયમોને આ રંગસૂત્રોની હલનચલનની જે ગતિવિધિ છે એના દ્વારા સમજાવ્યા અહીંયા. અને એમને બે શક્યતાઓ આપી અને બે શક્યતાઓ એટલે આપણે દર્શાવી છે અહીંયા કોલમ એ અને કોલમ બીની અંદર. અને બંને કોલમમાંથી કયું જનીન છે કે કયું રંગસૂત્ર છે તે આપણે અહીંયા નક્કી કરી શકીએ. તો કોલમ એ અને કોલમ બી એવા બે લક્ષણો દર્શાવ્યા એમને. એક કોલમ એની અંદર આ પણ જોડમાં હતા. આમાંથી આપણે એ નક્કી કરવાનું છે કે જનીન કયા છે અને રંગસૂત્રો કયા છે. આ પણ જોડમાં હતા, જોડમાં હોય છે. ત્યારબાદ અહીંયા કે જન્યુઓના નિર્માણ દરમિયાન એટલે કે જન્યુઓના નિર્માણ દરમિયાન જન્યુઓ એવી રીતે વિશ્લેષણ પામે છે અહીંયા કે જે જન્યુઓની પ્રત્યેક જોડમાંથી માત્ર એક જ જન્યુઓમાં જોવા મળે. આ જન્યુઓની પ્રત્યેક જોડમાંથી એક જ જન્યુઓમાં સ્થાન પામે છે. બીજો મુદ્દો છે અહીંયા કે જન્યુઓના નિર્માણ દરમિયાન એ જે આપણે જન્યુ હોય કે રંગસૂત્રો હોય બેમાંથી આપણે નક્કી કરવાનું છે કે બી છે. તો એવી રીતે વિશ્લેષણ પામે છે કે જન્યુઓની પ્રત્યેક જોડમાંથી એક જ જન્યુઓની અંદર એ સ્થાન પામે છે અથવા પ્રવેશી શકે છે. એવી રીતે આ બાજુ જોઈએ કે જન્યુઓના નિર્માણ દરમિયાન વિશ્લેષણ પામે છે. અહીંયા પણ એવું છે કે જન્યુ નિર્માણ દરમિયાન વિશ્લેષણ પામે છે. અહીંયા જન્યુઓ દરમિયાન વિશ્લેષણ પામે અને જોડમાંથી માત્ર એક જ જન્યુઓ પ્રાપ્ત થાય છે. અને જે જોડમાં હોય છે એ જોડમાંથી માત્ર એક જ જન્યુઓમાં પ્રાપ્ત થાય, એક જ જન્યુને પ્રાપ્ત થાય છે. એટલે બંને વિશ્લેષણ તો પામે છે અને બંને એક જ જન્યુની અંદર એક જ જોવા મળે છે. અહીંયા આપણને આ મુદ્દા પરથી આપણને ખબર પડે છે. ત્યાર પછી આપણે કહીએ કે અહીંયા અલગ અલગ જોડ એકબીજાથી સ્વતંત્ર રીતે વિશ્લેષણ પામે છે. અલગ અલગ જે જોડ જોવા મળે છે તે એકબીજાથી સ્વતંત્ર રીતે વિશ્લેષણ પામે છે. અહીંયા પામે છે. એવી રીતે અહીંયા પણ એવું લખી શકાય આપણે કે એક જોડ બીજી જોડથી સ્વતંત્ર રીતે વિશ્લેષણ પામે છે. એક જોડ બીજી જોડથી અહીંયા સ્વતંત્ર રીતે વિશ્લેષણ પામે છે. અહીંયા આપણે બે કોલમો લખેલા છે એ અને બી. તો આ બે કોલમોથી આ જે લક્ષણો છે આ બાજુ આના લક્ષણો છે એ બંને મુદ્દાઓ પરથી આપણે કહી શકીએ કે
એ જનીનનું પ્રતિનિધિત્વ કરે છે કે રંગસૂત્રોનું, અથવા બી એ રંગસૂત્રો છે કે જનીન છે. આ નિર્ણય આપણે અહીંયા લેવાનો છે. એ નિર્ણય લેવા માટે આપણે કોષ વિભાજનની સમવિભાજન અને રંગસૂત્ર અર્ધીકરણ બંને ઘટનાઓમાં જે રંગસૂત્રની હલનચલનની જે ગતિવિધિ છે એના દ્વારા આપણે અહીંયા સમજી શકાય. તો મિત્રો, જોડમાં હોય છે, આ પણ જોડમાં હોય છે. જન્યો નિર્માણ દરમિયાન એવી રીતે વિશ્લેષણ પામે છે કે જન્યોની પ્રત્યેક જોડમાંથી એક જ જન્યોમાં સ્થાન પામે. અહીંયા જન્યો નિર્માણ દરમિયાન વિશ્લેષણ પામે છે, જેનાથી જોડમાં માત્ર એક જ જન્યો પ્રાપ્ત થાય છે. અહીંયા અલગ અલગ જોડ એકબીજાથી સ્વતંત્ર રીતે વહેંચાય છે. અહીંયા એક જોડ બીજી જોડથી સ્વતંત્ર રીતે વહેંચાય છે. હા, અહીંયા આપણે આના હવે જોઈએ કે એ અને બીમાં આપણે કેવી રીતે દર્શાવી શકાય કે રંગસૂત્રોનું કોલમ કયું છે અને જનીનોનું કોલમ કયું છે. રંગસૂત્રોની વર્તણૂક કોના વડે આપણે સમજી શકીએ? તો રંગસૂત્રોની જો વર્તણૂક સમજવી હોય તો કોષ વિભાજનની સમવિભાજન કે અર્ધીકરણ પ્રક્રિયામાં રંગસૂત્રોની વર્તણૂકને આપણે ધ્યાનમાં રાખવી પડે છે, અને તેના દ્વારા આપણે રંગસૂત્રો અને જનીન વિશે આપણે અભ્યાસ કરી શકીએ, એની વર્તણૂક આપણને સમજી શકીએ. તો રંગસૂત્રો પણ જનીનોની જનીન જેમ જોડમાં જોવા મળે તેવી રીતે રંગસૂત્રો પણ જોડમાં જોવા મળે છે. આ ઉપરાંત જનીનોની જોડ બંને કારક રંગસૂત્રોના સમજાત રંગસૂત્રો પર ગોઠવાયેલા હોય છે. એટલે આ સમજાત રંગસૂત્રો છે, એ સમજાત રંગસૂત્રો પર જનીનની જોડના કારકો એ રંગસૂત્રોની સમજાત જોડ ઉપર ગોઠવાયેલા છે તેવું આપણે અહીંયા દર્શાવી શકીએ. તો અહીંયા આપણે જોઈએ કે અર્ધીકરણની પ્રથમ પૂર્વાવસ્થા છે એની ભાજનોત્તર અવસ્થામાં બે જોડ છે એ બંને મધ્યાવસ્થાની પટ્ટિકા પર એકબીજાથી સ્વતંત્ર રીતે ગોઠવાયેલા જોવા મળે છે. આપણે અગાઉ અભ્યાસ કરી ગયા છે અર્ધીકરણ અવસ્થાના પૂર્વાવસ્થા, ભાજનાવસ્થા, ભાજનોત્તર, ભાજનાંતિમા અને ભાજનાંતિમા. આ ઉપરાંત કોષરસ વિભાજન વગેરે અભ્યાસ આપણે કરી ગયેલા. અને અર્ધીકરણની અંદર બે વખત કોષ કેન્દ્રનું વિભાજન થાય છે, પ્રથમ અર્ધીકરણ અને દ્વિતીય અર્ધીકરણ. અહીંયા તો અર્ધીકરણ એકની અંદર જે ભાજનાવસ્થા જોવા મળે છે એ ભાજનાવસ્થામાં રંગસૂત્રોની જે બે જોડ જોવા મળે છે એ રંગસૂત્રોની બે જોડ એ મધ્યાવસ્થાની પટ્ટિકા ઉપર એકબીજાથી સ્વતંત્ર રીતે અહીંયા દ્વિધ્રુવીય ત્રાકતંતુઓથી જોડાયેલી જોવા મળે છે આપણને. અહીંયા તો ડાબા અને જમણા આપણે કહીએ બે શક્યતાઓ છે આપણી પાસે, બે કોલમો છે અહીંયા, અને એમાં સંભાવનાઓ એક અથવા શક્યતા એક અને સંભાવના બે અહીંયા આપેલી છે. અહીંયા કે શક્યતા એકની વાત કરીએ તો લાંબુ જે છે એ કથ્થાઈ રંગનું અને ટૂંકું એ લીલા રંગનું છે. એની સામે લાંબુ એ પીળા રંગનું છે અને ટૂંકું એ વાદળી રંગનું છે. જ્યારે શક્યતા બેની અંદર અહીંયા કથ્થાઈ રંગનું લાંબુ છે તો એની સામે વાદળી રંગનું છે, અહીંયાથી ઉલટી પ્રક્રિયા છે. અને પીળા રંગનું છે એની સામે અહીંયા ટૂંકું લીલા રંગનું છે. આવી બે સંભાવનાઓ અહીંયા આપણને જોવા મળે. તો એ બંનેની સંભાવના અહીંયા જોઈએ આપણે અને જનન કોષોનો અભ્યાસ કરીએ આપણે તો જનન કોષોની અંદર લાંબા કથ્થાઈ સાથે અહીંયા લીલું જોવા મળે છે, એવી રીતે અહીંયા પીળા સાથે વાદળી ટૂંકું પણ જોવા મળે છે. એવી રીતે અહીંયા લાંબા કથ્થાઈ રંગના રંગસૂત્રો સાથે ટૂંકું વાદળી જોવા મળે છે, અથવા તો લાંબા પીળા રંગના રંગસૂત્ર સાથે ટૂંકું લીલા રંગનું રંગસૂત્ર પણ અહીંયા જોવા મળે છે. એટલે કે રંગસૂત્રોની જે વહેંચણી છે એ રંગસૂત્રોની વહેંચણી આપણને મુક્ત જોવા મળે છે, જે આપણને દ્વિસંકરના પ્રયોગ દરમિયાન મેન્ડલે મુક્ત વિશ્લેષણના નિયમ દરમિયાન આપણને સમજાવેલો અહીંયા. ત્યારબાદ સટન અને બોવરીએ તર્ક રજૂ કર્યો કે રંગસૂત્રોની જોડ બનાવી અને અલગ થવું તે પોતાની સાથે લઈ જવાઈ રહેલા કારકો જે છે એ કારકો તેનું વિશ્લેષણનું કારણ બને છે. એટલે કે અહીંયા આની સાથે કારકો જોવા મળે તો એમાં અહીંયા વિશ્લેષણ પામશે, આની સાથે છે તો એ રીતે વિશ્લેષણ પામશે. એટલે રંગસૂત્રોની જોડ કેવી રીતે બને છે અને પછી કેવી રીતે અલગ થાય છે વ્યતિકરણની ઘટના દ્વારા, તે એના અંદર કારકોનું કઈ રીતે વિશ્લેષણ થશે એનું કારણ સટન અને બોવરીએ દર્શાવ્યું. ફરી એકવાર સટન અને બોવરીએ તર્ક રજૂ કર્યો કે રંગસૂત્રોની જોડ બનાવવી અને અલગ થવું તે
પોતાની સાથે લઈ જવાયેલા જે કારકો છે એ કારકોનું વિશ્લેષણનું કારણ બને છે. એટલે કારકોનું વિશ્લેષણનું કારણ રંગસૂત્રોની જોડ બને છે અને અલગ થાય છે એ એનું મુખ્ય વિશ્લેષણ કારણ બનશે અહીંયા. ત્યારબાદ સટને રંગસૂત્રોનો જે વિશ્લેષણનો નિયમ જે સમજાવ્યા એ વિશ્લેષણના નિયમે મેન્ડલના સિદ્ધાંત સાથે જોડ્યા, મેન્ડલના પ્રયોગો સાથે એને અભ્યાસ કર્યો અને મેન્ડલના પ્રયોગ સાથે અભ્યાસ કરી અને પછી તેને આનુવંશિકતાનો રંગસૂત્રીયવાદ તરીકે એને દર્શાવ્યો. એટલે સટનના જે રંગસૂત્રોનો જે વિશ્લેષણનો નિયમ છે, વિશ્લેષણ નિયમ એ મેન્ડલના સિદ્ધાંતો સાથે સરખાવ્યા બાદ એને આનુવંશિકતાનો રંગસૂત્રીયવાદ તરીકે અભ્યાસ કર્યો અથવા તો તેને દર્શાવ્યા. આવો જ આનુવંશિકતાનો રંગસૂત્રીયવાદ છે એના વિશે બીજા એક વૈજ્ઞાનિકે માહિતી આપેલી અને તે છે થોમસ હન્ટ મોર્ગન TH મોર્ગન. તો થોમસ હન્ટ મોર્ગન અને તેના સાથીદારોએ આનુવંશિકતાના રંગસૂત્રીયવાદની પ્રાયોગિક ચકાસણી કરી. થિયરિકલ આપ્યું, એને પ્રાયોગિક ચકાસણી કરી અને પ્રાયોગિક ચકાસણી દરમિયાન તેને જે લિંગી પ્રજનન થાય છે એ લિંગી પ્રજનનમાં ભિન્નતાઓ જોવા મળે છે અને એ ભિન્નતાઓ એને શોધી કાઢી અને આ લિંગી પ્રજનનમાં જે ઉત્પાદનમાં જોવા મળતી ભિન્નતાઓ છે એ ભિન્નતાઓ માટેની આધારભૂત શોધ દર્શાવી અને તેને 2 સંલગ્નતા અને પુનઃ સંયોજનની ઘટનાઓ વિશેની માહિતી આપેલી અને તેના પ્રયોગો દરમિયાન તેને ફળમાખી અથવા તો ડ્રોસોફિલા મેલેનોગેસ્ટર નામની ફળમાખી ઉપર કાર્ય કરેલું. મિત્રો યાદ રાખજો, ફળમાખીનું વૈજ્ઞાનિક નામ છે ડ્રોસોફિલા મેલેનોગેસ્ટર. તો અહીંયા પ્રશ્ન થાય આપણને કે અહીંયા મોર્ગને ફળમાખી જ કેમ પસંદ કરી, મધમાખી નહીં, ઘરમાખી નહીં, ફળમાખી જ કેમ? તો તેને અહીંયા દર્શાવ્યું કે પ્રયોગશાળાની અંદર એને સરળતાથી સંશ્લેષિત કરી શકાતી હતી, એટલે ઉછારી શકાતી હતી. બીજું કે આ જે ડ્રોસોફિલા હતી ફળમાખી, એનું જીવનચક્ર માત્ર 15 દિવસનું હતું, એટલે કે 2 અઠવાડિયામાં પૂરી થઈ નવી સંતતિનો અભ્યાસ આપણે કરી શકીએ. ત્રીજી વસ્તુ, એક જ વખત પ્રજનન એટલે કે મૈથુનની ક્રિયા દરમિયાન વિપુલ પ્રમાણમાં સંતતિઓ નિર્માણ પામે છે, એટલે કે જેટલી વિપુલ પ્રમાણમાં સંતતિઓ હોય એટલા વધારે આપણે લક્ષણો ભિન્નતાઓનો અભ્યાસ શક્ય બને. અને અગત્યની વસ્તુ કે તેમાં સ્પષ્ટ લિંગભેદ હતું, એટલે કે નર અને માદાને સહેલાઈથી એને ઓળખી શકાતા હતા. સાથે સાથે એમાં જે આનુવંશિકતાઓ વિવિધતાઓ હતી, આનુવંશિકતાની જે વિવિધતાઓ હતી, ભિન્નતાઓ હતી, એના જુદા જુદા પ્રકારો સૂક્ષ્મદર્શક યંત્રના લો પાવરની અંદર પણ આપણે અભ્યાસ કરી શકીએ તેવા હતા. આવા કારણોસર મોર્ગને તેના પ્રયોગો દરમિયાન ફળમાખી અથવા ડ્રોસોફિલાનો ઉપયોગ કર્યો. મિત્રો, હવે પછીના લેક્ચરની અંદર આપણે થોમસ હન્ટ મોર્ગને જે સંલગ્નતા અને પુનઃસંયોજનના પ્રયોગો ડ્રોસોફિલા મેલેનોગેસ્ટર ઉપર કર્યા તેનો અભ્યાસ કરીશું.